નમસ્તે દર્શક મિત્રો. અત્યારે ગુજરાતમાં ચારે બાજુ આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતોના આંદોલનો ચાલી રહ્યા છે. ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. હવે કચ્છથી ખાવડાથી અદાણી કંપની છે એ બીજી એક વીજ લાઈન નાખી રહી છે અને એ વીજ લાઈન ખાવડાથી શરૂ થઈને છેક વલસાડના ઓલપાડ સુધી જવાની છે. લગભગ 800 કિલોમીટરની આસપાસ. એમાંથી 100 કિલોમીટર કચ્છમાંથી પસાર થાય છે, અંદાજે 100 કિલોમીટર જેવું. તો એ બધી જ વાતનો ત્યાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે કે તમે વીજ લાઈન નાખી રહ્યા છો પણ અમારે એની સામે વાંધો છે, કારણ કે એના જે નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવ્યા છે એ નોટિફિકેશનમાં સર્વે નંબર, ખેડૂતોના સર્વે નંબર બતાવવા પડે કે કયા ખેડૂતના જમીન ઉપર એ વીજ પોલ અદાણી નાખવા માંગે છે. તો આનો આખો સમગ્ર અત્યારે ધીમે ધીમે ખેડૂતો વાંધા રજૂ કરી રહ્યા છે, વિરોધ રજૂ કરી રહ્યા છે અને હવે એક નવેસરથી બીજી એક લાઈન માટે આંદોલન શરૂ થવાનું છે અને એની આજે આપણે વાત કરવી છે, કારણ કે આજે વીજ લાઈન જે નખાઈ રહી છે એ KPS 3 કરીને નખાઈ રહી છે 500 kVની. તો એમાં આપણે જોઈએ તો જે કુલ જે ગામડાઓ જઈ રહ્યા છે એ લગભગ એની 95 લગભગ 97 ની આસપાસ ગામડાઓ એમાં અસરગ્રસ્ત થઈ રહ્યા છે. તો એ અંગે બધી જ વાત આપણે વાત કરશે. પંકજભાઈ વાત કરવાના છે અને પંકજભાઈ ત્યાં ખેડૂતોનું સંકલન કરી રહ્યા છે અને આગેવાની કરી રહ્યા છે કે જેથી કરીને ખેડૂતોનું શોષણ આવી મોટી કંપનીઓ ન કરે. પંકજભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. નમસ્કાર દિલીપભાઈ. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો હવે ફરી એક વીજ લાઈન નાખવાનું શરૂ કરવા માટેના નોટિફિકેશન ઇસ્યુ થયા છે. ન્યૂઝપેપરમાં એની જાહેર ખબર પણ આવી છે. તો શું પરિસ્થિતિ છે? નવી વીજ લાઈન વિશે થોડું કહેશો? કઈ રીતે અસર કરશે ખેડૂતોને? ક્યાંથી ક્યાં પસાર થશે? અને જે 3 નંબરની વીજ લાઈન છે એનું શું, ખેડૂતો કઈ રીતે એનો વિરોધ કરી રહ્યા છે, એની વાત કરશો આપ? હા, અત્યારે આપણે KPS 3 HVDC ટ્રાન્સમિશન લાઈન 500 kV જે કંપનીએ 12/2/2026 સંદેશ ન્યૂઝપેપરની અંદર નોટિફિકેશન જાહેર કર્યું છે, જેની અંદર અમારે કચ્છ જિલ્લાના 3 તાલુકાઓને પ્રભાવિત છે, જેમાં ભુજ તાલુકાના 45 ગામ છે, અંજાર તાલુકાના 12 ગામ છે અને ભચાઉ તાલુકાના 41 ગામ જેટલા ટોટલ અમારે કચ્છ જિલ્લાના 97 ગામો પ્રભાવિત થાય છે. તો અમારા અહીંયાથી કચ્છ જિલ્લામાંથી વાંઢિયા, જવાહરનગર, રતડિયા અલગ અલગ ગામોમાંથી ઘણા બધા ખેડૂતોએ વિરોધ દર્શાવે છે અને કિસાન સંઘર્ષ સમિતિ ગુજરાતની આગેવાનીમાં આજે ખેડૂતોને આજે નોટિફિકેશન બહાર પડ્યું એનામાં ગાઈડલાઇન્સ કરી અને ખેડૂતોને કેમ વિરોધ દર્શાવો એ પાલભાઈ આંબલિયા અને જયેશભાઈની ટીમ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ અમને બધાને ખેડૂતોને બહુ જ સપોર્ટ કર્યો અને આજે કેવી રીતે આપણે વાંધો દર્શાવો એ ગાઈડલાઈન આપી અને ઘણા બધા ખેડૂતો એવા છે કે આજે 2 દિવસથી હું જોઉં છું તો 60 થી 70 ખેડૂતોએ વાંધો દર્શાવ્યો છે ને હજી તો આ રોજનું રૂટિન ચાલુ છે. બરાબર છે, હજુ તો રોજનું રૂટિન ચાલુ છે. યસ. અને રોજે રોજ ખેડૂતો વિરોધ પણ નોંધાવી રહ્યા છે. રોજનું રૂટિન ચાલુ છે. 2 દિવસમાં મારા સામે કનેક્ટિવિટીમાં જોવા જવું તો 60 થી 70 ખેડૂતો વિરોધ દર્શાવે છે 2 દિવસની અંદર. તો આ તો રોજનું વિરોધનો રૂટિન ચાલુ છે. બરાબર છે. તો આ માનો કે ત્યાંથી લાઈન પસાર થશે તો શું અસર થશે એની, ખેડૂતો પર શું અસર થશે એ થોડી વાત કરશો? સાહેબ, કચ્છ જિલ્લો છે ને એ મુખ્યત્વે ખેતી ઉપર આધારિત છે. અહીંયા અમારે મુખ્ય બિઝનેસ ખેતી અને પશુપાલન છે. અમે ખેતી ઉપર ખેતી અમારો સમજી લો કે મુખ્ય રોજગાર ખેતી છે
આજે અમારા ખેતરની અંદર લાઈન નીકળે તો સમજી લો કે અમારે 3-4 એકર હોય તો એના માટે 500-700 મીટર કે 800 મીટર આ લાઈનમાં થાંભલામાં બગાડે તો અમારા માટે ખેતીની જમીન ટૂંકી થતી આવે છે. ને હું તો આપના માધ્યમથી સરકારશ્રીને એ કહેવા માંગુ છું કે ભવિષ્યની અંદર આવી લાઈનો જો નીકળતી રહેશે અને ખેતીની જમીન ઓછી થતી રહેશે તો આજે ખેતીની જે પ્રોડક્ટ છે, ખેતીમાંથી જે ઉપજે છે જે પણ વસ્તુ, એની વર્ષો પછી જો કટોકટી ન સર્જાય અને આપણા દેશને તકલીફ ન ભોગવવી પડે તો સરકારશ્રીને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ખેતીની ફળદ્રુપ જમીન બચાવી અને ખરાબાની જમીન માટે આ લાઈન પ્રસાર કરે તો ખેડૂતો માટે વધુ સારું રહેશે. બરાબર. ખરાબામાંથી પસાર કરવી જોઈએ, એ વાત સાચી છે. તો હવે આમાં માનો કે એક વીજ લાઈન પસાર થાય તો ખેડૂતોને કેટલી એક વીજ લાઈનની નીચે કેટલી જમીન ત્યાં રાખવી પડે, કેટલી જમીન જાય ખેડૂતોને? સાહેબ, જેમ કે મારી ખેતરની અંદરથી 100 મીટર વાયર નીકળે છે તો ફાઇનલી સમજી લો કે 67 મીટરનો કોરિડોર અને 100 મીટર વાયર એટલે 670 મીટર તો મારે મૂકી દેવું પડે છે. એ ભવિષ્યમાં હું ક્યારે એ જમીન એને નથી કરાવી શકતો. એ જમીનની નીચે ઉપર ઊંચા ઝાડ થાય એવા કોઈ વાવી નથી શકતો. તો મારા માટે તો એ જમીન 0 મૂલ્યાંકનની થઈ ગઈ છે. બરાબર છે, 0 મૂલ્યાંકન. અને એ પછી તો પડતર જમીન તરીકે થઈ જાય છે, ખેડૂતો નથી વાવી શકતા. તો એમાં કેટલું નુકસાન થઈ શકે છે ખેડૂતોને? સાહેબ, નુકસાન તો તમે હમણાં કેલ્ક્યુલેશન કર્યું જે પ્રમાણે હેક્ટરો ને હેક્ટરો જમીન જાય છે તો એ ખેતી માટે અને ખેડૂત માટે એટલું પ્રોડક્શન ઓછું ને આવકનો સ્ત્રોત પણ ઘટે છે ને ખેડૂતો માટે. જે મારી જમીન સમજી લો જે ઓછી થાય 1-2 એકર જે ઓછી થાય છે આ ટાવર લાઈનમાં અસરગ્રસ્તમાં આવીને, તો એ મારા માટે હર વર્ષની આવક તો મારા માટે ઘટે છે ને ખેતીની. યસ, વાત સાચી છે. આવક તો તમારી જ ઘટવાની છે, ખેડૂતોની જ ઘટવાની છે. આવક અમારી ખેડૂતોની જ ઘટવાની છે આવક. હા. તો હવે ખેડૂતોને ખ્યાલ છે ખરો કે એની ખેતર જમીન જઈ રહી છે, કેટલી જમીન જઈ રહી છે, એનો કઈ અંદાજ ખરો ખેડૂતોને? સાહેબ, ખેડૂતોને તો ખ્યાલ જ છે કે અમારી આટલી જમીન જાય છે, પણ આજે આપણે વાંઢિયાનું જોયું હશે, સંઘર્ષ ચાલ્યો. તો આજે બળજબરીથી જે લાઈન નાખે છે ખેડૂત કંપની સામે લાચાર થઈ જાય છે. પણ ખેડૂત લાચાર થઈ જાય. યસ, વાત સાચી. મજબૂર બની જાય છે ખેડૂત, સમજી ગયા ને સાહેબ? યસ. તો સાહેબ તમને કહું, જ્યારે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ આ બધું સોશિયલ મીડિયાના મારફતે અમે એના વિડિયા જોયા, એમના સાથે સમજી લો કે આપલેના વિચારો કર્યા અને એમની સલાહ લીધી, ત્યારે અમને આટલી ખબર પડી કે આ લાઈન બાબતમાં કે અમને આવી રીતના કંપની બનાવી જતી હતી. તો જે હવે બધી માહિતી મળવા માંડી, જેમ કે આજે આ નોટિફિકેશન લાઈનનું બહાર પડ્યું તો ખેડૂતો કોઈ રોજ ન્યૂઝપેપર તો વાંચવાના નથી. આ લાઈન જે નીકળે છે એની માહિતી પણ અત્યારે અમને ખેડૂતોને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ જ આપી કે અહીંથી લાઈન નીકળે છે, તમારે કચ્છમાંથી આ ગામમાંથી નીકળે છે ને આવી રીતના નીકળે છે. બરાબર છે. તો સ્વાભાવિક છે કે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિનો પણ આભાર છે. યસ. તો આ જે નોટિફિકેશન જે ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયું છે એ આપણે જોઈ શકીએ છીએ. જે પંકજભાઈ જે વાત કરી હતી કે આ નોટિફિકેશન છે, એમાં દરેક ગામના નામ આપવામાં આવ્યા છે કે આખા સમગ્ર રૂટમાં કેટલા જશે. એમાં કચ્છ પણ જિલ્લો આવી જાય છે અને કચ્છની લગભગ 97 કિલોમીટર લાંબી, લગભગ 100 કિલોમીટરની આસપાસ આ જમીન જાય છે. અને એમાં જે કેલ્ક્યુલેશન જે કરવામાં આવ્યું છે પંકજભાઈ, અને અમે જે જોડાતા પહેલા જે કેલ્ક્યુલેશન કર્યું એ પણ દર્શકોને જણાવી દઉં કે આ 97 ગામ જે છે ખાવડાથી જે સુરજબારી સુધીનું કચ્છ જિલ્લો આવે છે, લગભગ 100 કિલોમીટર જેવું એ અંતર થાય છે. આમ તો 108 કે 9 કિલોમીટર થાય છે. તો એમાં જે લાઈન પસાર થવાની છે એમાં બંને બાજુ ખેડૂતોએ તમામ જમીન ઉપર આ 100 કિલોમીટરમાં 67 મીટરનો કોરિડોર રાખવો પડશે. એટલે 67 મીટર ખેડૂતની એ જમીન તો ગઈ જ સમજો, એમાં એને કંઈ થવાનું નથી, બિન ઉપજાવ જ સમજી લો, અને એને પણ થઈ શકવા નથી ને એના ભાવ પણ મળવાના નથી ખેડૂતોને. અને 2 પોલ વચ્ચે લગભગ 400 મીટર જેટલું અંતર હોય છે. તો 1 કિલોમીટરમાં 4 પોલ ગણવામાં આવે તો લગભગ 400 પોલ થાંભલા વીજળીના થાય છે, 400 થાંભલા. અને એને ખેંચવા માટેના ને જાળવી રાખવાના જે તાર બાંધવામાં આવે, તાણિયા જેને કહેવામાં આવે છે, એ પણ એના માટે પણ અલગ જમીન રોકતી છે. તો 10,000 ચોરસ મીટર
જમીન હોય તો 1 હેક્ટર જમીન થાય 10,000 ચોરસ મીટરે, તો 1 કિલોમીટરમાં 1,000 મીટર જેટલી જમીન લેન્થમાં થાય, તો 67 લાખ મીટર જેટલી જમીન, 67 લાખ મીટર જમીન માત્ર કચ્છમાં જઈ રહી છે. 67 લાખ મીટર જમીન, અને એ લગભગ 670 હેક્ટર તો જમીન ત્યાં જાય છે. એના એપ્રોચ રોડ ને બીજી બધી જે જમીનો ગણીએ તો 1,000 હેક્ટર જમીન કચ્છમાં જઈ રહી છે અદાણી માટે, અદાણીની વીજ લાઈન માટે. અને ત્યાં અદાણી લાખો કરોડો રૂપિયાનું રોકાણ કરી રહ્યા છે અને નફો તો એ જ લઈ જવાના છે. તો પંકજભાઈ, તમારી પાસેથી એ જાણવા માંગીશ કે હવે આ કંપનીને તો નફો મળવાનો છે, તો એમાં ખેડૂતોને શું, કેટલું વળતર મળવું જોઈએ અને કેટલું આપવામાં આવ્યું છે અત્યાર સુધી? સાહેબ, હું તો એ કહેવા માંગુ છું કે કંપની જો સમજી લો કે વીજ પરિવહન કરવા માટે લાઈનનું ભાડું લેતી હોય, તો હું તો એમ કહું છું કે ખેડૂતને પણ હર મહિને ભાડું આપવું જોઈએ ટાવરનું. બરાબર છે, હા, દર મહિને. અને આ જે ફોન કંપનીઓ છે તો આપે છે દરેક જગ્યાએ જે ટાવર લગાવે છે ત્યાં ભાડું તે લોકો. સાહેબ, અત્યારે જ્યાં મારા ગામડામાં જ એક ટાવર લાગેલું છે, તો એ ટાવરનું હર મહિને ભાડું આપે છે. એ પણ પ્રાઇવેટ કંપની જ છે. યસ. હા, પણ એ હર મહિને ભાડું આપે છે, તો આ કંપની કેમ ના આપી શકે ભાડું? હા, ના, આપવું જ જોઈએ ભાડું. ખરેખર તો જે અત્યારે વોડાફોન જે છે એ શહેરી વિસ્તારોમાં 40 થી 50,000 જેટલું દર મહિને ભાડું આપે છે, અને ગ્રામ્ય વિસ્તારોમાં 30,000 ની આસપાસ આપે છે. તો એટલું ભાડું તો ખેડૂતોને મળવું જ જોઈએ, કોઈ સવાલ નથી. એ ખેડૂતોને દર મહિને જે ભાડું મળે છે એને મળવું જ જોઈએ, કારણ કે એની જમીન જવાની છે, જમીન એનો પાક ખરાબ થવાનો છે. આ અધિકારીઓ જે છે જ્યારે મેન્ટેનન્સ માટે દર 2 મહિને એક વખત જવાના છે, ત્યારે એમાંથી એના વાહનો જવાના છે, એ વ્યક્તિ જવાના છે, અને પાકને નુકસાન થવાનું છે, બધું જ થવાનું છે. તો એ સ્વાભાવિક છે, નુકસાન તો બહુ મોટું છે, છતાં પણ એને આપવામાં નથી. અને આ જ અદાણી કરોડો રૂપિયા આમાંથી કમાવાની છે. એનું એક વખત રોકાણ કરી દે તો એનું જે રોકાણ છે એ 4 વર્ષમાં તો પૂરેપૂરું વળતર એને મળી જવાનું છે. 4 જ વર્ષમાં જે કઈ રોકાણ કરશે, કારણ કે સૂર્ય ઉર્જા અને પવન ઉર્જા આ બંને પછી એને એકદમ મફત મળવાની છે, અને 4 વર્ષમાં એ જે વીજળી મળવાની છે એમાંથી એનું બધું ખર્ચ નીકળી જાય છે. આપણે સામાન્ય આપણા ઘરમાં પણ જો નાખીએ છીએ ઘરના છાપરા ઉપર, તો ત્યાં પણ જે કંઈક આપણે રોકાણ કરેલું હોય એ 3.5 વર્ષમાં તો એની રિકવરી થઈ જશે એના વીજ બિલમાંથી. તો આ રીતે અદાણીને પણ 4 વર્ષમાં તમામ ખર્ચ નીકળી જવાનું છે. તો સ્વાભાવિક છે કે સરકારે આના ભાવ નક્કી કરવા જોઈએ અને એ પ્રમાણે વળતર નક્કી કરવું જોઈએ. તો પંકજભાઈ, એક તમારી પાસેથી એ જાણવું છે કે રાજસ્થાન સરકારે નક્કી કરી છે એસઓપી કે ભાઈ ખેડૂતને કેટલું વળતર આપવું વીજ પોલ દીઠ, તો ગુજરાતમાં આવું કઈ નક્કી કરવામાં આવ્યું છે ભૂપેન્દ્ર પટેલની સરકારે? ના સાહેબ, ગુજરાતની અંદર કાંઈ પણ નક્કી કરવામાં આવેલ નથી. અત્યારે હાલમાં જંત્રીના ભાવ પ્રમાણે વળતર આપે છે, તો અમારા માટે સાવ નોમિનલ છે. મફતમાં જમીન આપી દેવી બરાબર છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની, અને તમારા સપનાને એડ્રેસ આપો. બરાબર છે. તો એ કેટલું વળતર શરૂઆતના પીરિયડમાં આપેલું, અને હવે કંપનીને કેટલું વળતર આપવાની ફરજ પડી છે, એ થોડી કોઈ અંદાજ કરો તમારી પાસે? સાહેબ, અમારી પાસે 2016 ની અંદર અહીંયાથી લાઈન નીકળી છે, ત્યારે ખેડૂતોને એક પોલના 2.5 થી 3 લાખ રૂપિયા આપેલ છે. તો આજે 700 થી 800 મીટર જમીન બગાડે છે પોલમાં, તો એના 2.5 થી 3 લાખ રૂપિયા ને ભવિષ્ય માટેનું છે. આ એવું તો છે નહીં કે 5 વર્ષ કે 10 વર્ષનો આ પોલ છે. તો એનામાં સામે અમે જમીન મફતમાં આપી છીએ એવું કહી શકાય. હા, એવું જ કહી શકાય. યસ, સ્વાભાવિક છે. અને દર વર્ષે નુકસાન થવાનું છે તો વાત અલગ. અચ્છા, પછી મોરબી અને કેટલાક વિસ્તારોમાં તો ત્યાં લગભગ 35-40 લાખ રૂપિયા એક પોલના આપવાની ફરજ કેટલીક જગ્યાએ પડી છે. તો કચ્છમાં જે છેલ્લે વળતર આપવામાં આવ્યું એક પોલનું, તો એ કેટલું હતું? વધુ કેટલું હતું હમણાં જે છેલ્લે જે કંઈ આપવામાં આવ્યું એમાં?
સાહેબ અત્યારે અમારી પાસે અદાણીની નવીન ટ્રાન્સમિશન લાઇનનું કામ ચાલુ છે, જે અમારે નખત્રાણા તાલુકાના ગામડા પ્રસાર કરીને નીકળે છે, જેની અંદર કંપનીએ અત્યારે એક પોલના વધુમાં વધુ 4 લાખ રૂપિયા આપ્યા છે. ઓહો, ખાલી 4 લાખ? વધુમાં વધુ 4 લાખ રૂપિયા. હા. તો આમ મોરબી અને દ્વારકામાં ઘણા ખેડૂતોને તો 35 લાખ રૂપિયા ત્યાંની વીજ કંપનીઓ, બીજી વીજ કંપની છે, તો એમને પણ આપવામાં આવ્યું છે. તો ત્યાં અદાણી કેમ માત્ર આટલું જ આપી રહી છે? સાહેબ અહીંયા ક્યાંક ને ક્યાંક ખેડૂતોથી અન્યાય થાય છે, એ ફાઇનલ નક્કી છે. અત્યારે અમારી કને જે નવીના ટ્રાન્સમિશન લાઇનનું કામ ચાલુ જ છે, પણ અત્યારે અમારા બધા ગામડામાં ખેડૂતના વિરોધના કારણે કામ ઘણા ટાઈમથી બંધ છે. પણ કંપની આજે 4 લાખથી 1 રૂપિયો પણ ઉપર દેવા તૈયાર નથી પોલનો. ઓહો, ખાલી 4 લાખ. તો વલસાડમાં જે ખેડૂત સમાજે જે આંદોલન કરેલું, અને મને બધાને એમ લાગે છે કે કચ્છના ખેડૂતોથી બરાબર છે. તો વલસાડ હું એમ કહું છું કે નવસારીની અંદર જો કલેક્ટર ઓર્ડર કરતા હોય વાણિજ્ય હેતુથી કલેક્ટર એમ કેતા હોય વાણિજ્ય હેતુના ઓર્ડર કરતા હોય અને ત્યાં એક પોલના જો 1 2 કરોડ રૂપિયા આપતા હોય, તો હું એમ કહેવા માંગુ છું આપના માધ્યમથી કે કચ્છના ખેડૂતોને સામે ક્યાંક ને ક્યાંક કંપની અને આ સરકાર અન્યાય કરી રહી છે. બરાબર છે. તો તમારી દ્રષ્ટિએ કેટલું વળતર હોવું જોઈએ એક પોલનું? સાહેબ હું તો એમ કહું પહેલા કે ખેતીની જમીન છે, ફળદ્રુપ જમીન, એમાં તો પહેલા તો પોલ ના આવે એટલું મારા માટે તો હું તો એમ કહું છું કે ખેતીની જમીનમાં પોલ આવવો જ ન જોવે. બરાબર છે. આજે ખેતીની જમીન એવું છે કે 100 એકર છે, તો સાહેબ 100 ની 110 એકર 3 વર્ષ પછી નથી થવાની, 100 ની 90 એકર થવાની છે. જે જમીન એને થાય છે એ ખેતીની જમીનમાં ઘટે છે. તો 100 ની 90 એકર થવાની છે, બાકી 100 ની 110 એકર તો નથી થવાની. ભવિષ્યમાં એવું ના થાય કે ક્યાંય ખેતી ઝીરો થઈ જાય, ખેતી માટે જમીન જ ના રહે એવું વર્તાય નહીં. મારે તો એવું લાગે છે કે કદાચ જમીન એને થતી જાય અને ગામડા મોટા થતા જાય, શહેરો વિકસિત થતા જાય અને ખેતીની જમીન ના રહે તો શું કરવું ઈ કયો? એના માટે કહું છું કે કદાચ આ થાંભલો ના આવે તો ખેતીની જમીન રહે. હા, આખા ગુજરાતમાં ચારે બાજુ આ રીતે જ લાઈનો નીકળવાની છે. અદાણીની નીકળી છે, હવે રિલાયન્સની પણ નીકળવાની છે. તો આખું ગુજરાત તો આ રીતે જ થઈ જવાનું. માત્ર આપણે જાણીએ છીએ કે કચ્છમાં 1 કિલોમીટરમાં 4 પોલ ઓન એવરેજ, માનો કે કોઈ લાઈન જે વચ્ચે આવતી હોય તો એને કુદાવવા માટે 2 નજીક પણ પોલ નાખવા પડે છે. તો લગભગ 4 પોલ 1 કિલોમીટર નાખવામાં આવે તો આવા 400 પોલ થાય છે. દરેક ખેડૂતોને 1 કરોડ માત્ર આપે, માત્ર 1 કરોડ, તો પણ 400 કરોડથી વધારે થતા નથી તો આખા કચ્છમાં. અને 3 થી 4 હજાર ખેડૂતોને આના કારણે અસર થઈ રહી છે. જ્યાંથી વીજ લાઈન પસાર થાય છે એની નીચે પણ એ ખેતી કરી શકવાના નથી. તો કચ્છના જે આ કુલ ખેડૂતો જે લગભગ 3 થી 4 હજારની આસપાસ હશે, શું કહો છો કિરણભાઈ, પંકજભાઈ? હા, 3 થી 4 હજાર ખેડૂતો અસરગ્રસ્ત છે આમાં. અચ્છા, ઓકે, બરાબર છે. સાહેબ હું તો એમ કહું છું, તમે જે કીધું કે તમારી જમીનની શું મૂલ્યાંકન કરવું, તો હું તો એમ કહું છું કે ખેતી અમારી માં છે ને માનું ક્યારે મૂલ્યાંકન ના થાય. યસ, હા, વાત સાચી, મૂલ્યાંકન ના થાય. તો હવે શું કરવાનું છે? કદાચ કંપની અમને 10 કરોડ આપે ને તો પણ અમે તો હવે આનામાં ખેડૂતો બધા કંપની સામે વાંધો રજૂ કરે છે. અત્યારે રોજના સમજી લો કે 2 દિવસમાં 50 થી 60 ખેડૂતોએ વાંધો રજૂ કર્યો છે. રોજના આજે 20-25 ખેડૂતો વાંધા રજૂ કરે છે. તો હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે લાઈન સરકારી પડતર જમીન ખરાબામાંથી નીકળે તો ખેતીની જમીન બચી શકે. યસ, આ ખરાબામાં જ નાખવી જોઈએ, સ્વાભાવિક છે. તો ખેતીની જમીન, ફળદ્રુપ જમીન બચાવી શકાય. તો આમાં પંકજભાઈ, આમાં ખેડૂતોને ખબર છે ખરી કે એના ખેતરમાંથી વીજપોલ નીકળવાનો છે અત્યારના સંજોગોમાં, આજે નવી વીજ લાઈન નાખવામાં આવી રહી છે? સાહેબ આની અંદર એવું છે કે ગામના નામ નોટિફિકેશનમાં જાહેર કરેલા છે, સર્વે નંબર જાહેર કરેલા નથી.
એટલે ઘણા બધા ખેડૂતોને એવું જ હોય કે મારા ખેતરમાંથી નહીં જતી હોય, ઓલાને એવું હોય કે મારા ખેતરમાં નહીં જતી હોય, એટલે ઘણા વિરોધ નથી દર્શાવી શકતા. જો કંપની સર્વે નંબર જાહેર કરે તો ખેડૂતો પોતાનો વિરોધ બધા ખેડૂતો દર્શાવી શકે. બરાબર, સર્વે નંબર, અને એટલા માટે સર્વે નંબર જાહેર નથી કરતી, એનો મતલબ એ થયો ને? એનો મતલબ સીધો એ જ થાય છે કે કંપની સર્વે નંબર જાહેર એના માટે જ નથી કરતી. હા, જો તો- જાહેર તો સર્વે આ નંબર સરકાર- જાહેર કરે તો ખેડૂત વાંધો રજૂ કરે. બરાબર છે. તો આ સરકાર અને અદાણી એ બંને મળી ગયા હોય એવું લાગી રહ્યું છે તમને? સાહેબ શું કહી શકીએ આપણે? બરાબર છે, કારણ કે સર્વે નંબર તો પહેલા જાહેર કરવા પડે. કેની મિલકત સરકારમાં, જે કેની મિલકતમાંથી વીજળી પસાર થઈ રહી છે, કેની મિલકતમાં કબજો કરવાનો છે, એ મિલકતના સર્વે નંબર, નામ ખેડૂતોના કે તો કઈ જાહેર કરવામાં આવતું નથી. તો આ તો ખરેખર તો કાયદાઓના ભંગ છે. કાયદા પ્રમાણે તો સર્વે નંબર જે ત્યાં તમારે કબજો લેવા માંગતી હોય કોઈ પણ કંપની, તો એને પહેલા તો સર્વે નંબર જાહેર કરવા પડે, વ્યક્તિગત ખેડૂતોને અગાઉથી નોટિસ આપવી પડે, અને પછી કામગીરી થઈ શકે એને સાંભળવા પડે. સાંભળ્યા પછી એનો ઉકેલ લાવવો પડે, એને વળતર જે માંગતા હોય વળતર આપવું પડે, પછી જ આ શક્ય બને છે. એને બદલે એવું તો કઈ કરતું નથી. તો એનો સીધો મતલબ એવો નીકળે છે કે આપણા ભૂપેન્દ્ર પટેલ છે, ભારતીય જનતા પાર્ટીના અત્યારના આપણા મુખ્ય પ્રધાન, તો એ અને અદાણી કંપની બંને એક થઈ ગયા હોય એવું અમે દેખાઈ રહ્યું છે. તમે શું કહો છો? એકદમ ખુલ્લીને બોલો તો ખબર પડે કે ખેડૂતોને કે ખરેખર શું છે. સાહેબ, ખેડૂતો સામે સરકાર ક્યાંક ને ક્યાંક અન્યાય કરે છે, એ ફાઇનલ છે. સરકાર ખેડૂતોનો સાંભળતી નથી, એ નક્કી છે. આજે આપણે અમદાવાદ કલેક્ટર ઓફિસ સામે જે ખેડૂતોએ આપણે ટાવર લાઈન પ્રશ્ન ધરણા કરેલ છે આજના 13 તારીખે. બરાબર છે. તો ખેડૂતોને ધરણા ક્યારે કરવા પડે છે? જ્યારે સરકાર નથી સાંભળતી ત્યારે ખેડૂતોને ધરણા કરવા પડે છે ને. યસ, હા, બરાબર છે, સમજી ગયો. તો બીજું કઈ તમારે કઈ ખાસ કહેવું છે? અચ્છા, આમાં એક જ મિનિટ પંકજભાઈ, આ જે ત્રીજા નંબરની લાઈન નખાઈ રહી છે, એની પેલા બીજા નંબરની જે નામ લાઈન જે નખાઈ હતી, KPS2 તરીકે જે ઓળખાય છે, એ ભુજ તાલુકામાં એમાં 85 ગામ હતા, અંજારના 25 ગામ હતા, અને ભચાઉના 40 ગામ હતા. આમ થઈને બધા થઈને 150 જેટલા ગામ જે છે, 150 ગામ. ત્યાં તો ઓલરેડી એક લાઈન નાખવાની તો પ્રક્રિયા ચાલુ કરી જ છે ને અત્યારે ચાલી રહી છે, ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. તો આ બીજા ગામો જે છે એ હવે આવ્યા છે બહાર, અને એટલા માટે આપણે જાણીએ છીએ કે આ આટલા મોટા પ્રમાણમાં એક વખત તો 150 ગામો તો ગયા, અને હવે બીજા પણ 97 ગામો, એટલે 100 ગામ સમજી લો ને, તો 250 ગામ તો માત્ર 2 લાઈનમાં જ એની અસર થઈ રહી છે. તો આ તો ખેડૂતો હજી તો બીજી કેટલી બધી લાઈનો ત્યાં પસાર થવાની છે. તો કચ્છના તો મોટાભાગના ખેડૂતો અને જિલ્લાઓ આવી જશે. જી સાહેબ, 250 ગામડા એ છે ને, અત્યારે ઓલરેડી અદાણીનું નવીના ટ્રાન્સમિશન લાઈનનું કામ ચાલુ છે, જે નખત્રાણા તાલુકાના થરાવડા ગામથી કરી નવીનાળ મુંદ્રા સુધી કામ ચાલુ છે, જે 50 થી 55 કિલોમીટરની અંદર છે. 765 kV ડબલ સર્કિટ લાઇટ. તો એની અંદર પણ લગભગ 70 થી 80 ગામડાઓ પ્રભાવિત થાય છે. તો આખું કચ્છ અને ખેડૂતોને તો બહુ પારાવાર મુશ્કેલી ઊભી થવાની છે, એમાં તો કોઈ સવાલ નથી. અને કચ્છમાં જો આવી હાલત હોય તો આ તો છેક આપણે ઓલપાડ સુધી જવાની છે. આવતા વર્ષોમાં સાહેબ, કદાચ કચ્છમાં આવતા વર્ષોમાં તમે ગમે એ બાજુ ફરીને જોશો એટલે ટાવર સિવાય કાંઈ નહીં દેખાય, મારા અંદાજા પ્રમાણે એવું હશે આવતા વર્ષોમાં. બહુ ગંભીર પરિસ્થિતિ કહેવાય. તો પંકજભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર, ઘણી બધી વિગતો આપી, અને ખેડૂતોને લડત માટે, એની કાયદાકીય ગૂંચ માટે તમે બધા જે આગેવાનો મદદ કરી રહ્યા છો, એ ખરેખર બહુ સારી વાત છે. નહીંતર ખેડૂતો બિચારા શું કરત? નાખી દીધી હોત બળજબરી પૂર્વક. નાખેલા જ છે ને, ખેડૂતોને પકડીને પોલીસમાં લઈ જાય છે, પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખે છે, ત્યાં સુધીમાં પોલ નાખી દે. આવા કાળા કરતૂતો પણ ત્યાંની કંપનીઓએ કરેલા છે. તો આ ખેડૂતો અત્યાચાર છે,
ખેતી પાયમાલ કચ્છની, એક તો થોડી ઘણી કચ્છમાં ખેતી છે અને ખેતીને પાયમાલ કરવા માટેની આખી જે લાઈનો નખાઈ રહી છે, ખરેખર તો જે પડતર જમીન કચ્છમાં એટલી બધી છે ત્યાંથી જ આ વીજ લાઈન નીકળી શકે એમ છે. છેક મોરબી સુધી અને ઉત્તર ગુજરાત સુધી, ત્યાં સુધીમાં તો કોઈ વાસ્તવમાં તમે જોવા જોઈએ ખાવડાથી જો ગણીએ તો એ ખરાબાની જમીન ઉપર જ આખી લાઈન નાખી શકાય એમ છે, છતાં પણ ખેડૂતોના ખેતરમાં એ લાઈન નાખવામાં આવી રહી છે. તો સરકારે આમાં પુનઃ વિચારણા કરવી જોઈએ. પંકજભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. હા, આભાર દિલીપભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર કે ખેડૂતોની અવાજ આપ સુધી પહોંચાડો છો, તો આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો હા, પંકજભાઈ જે વાત કરી કે ખરેખર કેવી પરિસ્થિતિ, માત્ર આ એક તો કચ્છની જ વાત કરી, કચ્છ જિલ્લામાં કેવી અસર થવાની છે. પંકજભાઈએ એવું કહ્યું કે થોડા વર્ષોમાં, આગામી થોડા વર્ષમાં કચ્છમાં તમે જ્યાં જશો ત્યાં ચારે બાજુ હાઈ વોલ્ટેજ વીજ લાઈનો પસાર થતી હશે, ખેડૂતોને ખેતી નજર સામે બરબાદ થતી હશે. તો આ વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે, જમીનો બરબાદ થઈ રહી છે, ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે અને ગુજરાત પણ બરબાદ થઈ રહ્યું છે. છતાં પણ આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી આના માટે સીધા જવાબદાર છે. ભલે તમારી દિલ્હીથી સૂચના હોય, પરંતુ ગુજરાતમાં તો તમે રાજ કરી રહ્યા છો. ભલે નરેન્દ્ર મોદી અને એની સરકાર દ્વારા તમને સીધી સૂચનાઓ મળતી હોય કે આ કંપનીઓને તમામ પ્રકારની મદદ કરવાની છે, ખેડૂતો સામે તમારે બિલકુલ જોવાનું નથી, પણ તમને ગુજરાતના લોકોએ સત્તા આપી છે અને તમને ગુજરાતના લોકોએ મુખ્યપ્રધાન બનાવ્યા છે અને નાયબ મુખ્યપ્રધાન બનાવ્યા છે. તમારી પેલી જવાબદારી બને છે ગુજરાતના સામાન્ય લોકોની એની સુરક્ષા કરવાની ને કે નહીં મોટી કંપનીઓ, અદાણી જેવી મોટી કંપનીઓની સુરક્ષા કરવાની. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.